हेलो गाइस, कैसे हो आप सब लोग। वेलकम टू माय चैनल। तो ये आज मैं आपके लिए एक विचार विस्तार लेकर आ गई हूँ। तो ये विचार विस्तार आपने कई जगह सुना होगा और कई जगह देखा भी होगा। मुझे लगता है आपने ये विचार विस्तार पहले भी कभी लिखा हुआ होगा। तो आज मैं आपके लिए यही विचार विस्तार लेकर आ गई हूँ जो मित्र के ऊपर है। तो आप देखिए, ये गुजराती में है। શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક, જેમાં સુખ દુઃખ પામીએ 100 લખનમાં એક. શેરી, સોસાયટી, ફળિયાવાળા મિત્રો અનેક મળે, તેમજ તાળી આપવાવાળા મિત્રો પણ ઘણા મળે. પરંતુ આ બધા મિત્રોમાં જેની સાથે સુખ દુઃખની વાતો કરીએ તેવો મિત્ર તો 100 લાખોમાં એક જ હોય. શેરી, મહોલ્લા, ફળિયા, સોસાયટીવાળા મિત્રો અનેક મળશે અને કેટલાક તો એવા પણ હશે કે જેને આપણે સામે મળીશું તો પણ તાળી આપશે, આપણને હાય હેલો કહેશે. અને તેમાંના કેટલાક તો એવા હશે કે એમને જ્યારે આપણી જરૂર હશે ત્યારે જ આપણી પાસે આવશે કે આપણને બોલાવશે. આવા મિત્રો એ ગરજ મતલબી હોય છે. ગરજ હોય ત્યારે બોલાવે અને પછી તો સામે મળે તો પણ બોલે નહીં. અને આવા મિત્રોના મનમાં ઈર્ષા, અભિમાન જેવા ગુણો હોય છે. તેમના વિચાર એને જ જરૂર હશે તો બોલાવશે કંઈક આવા જ હોય છે. તેઓના મનમાં એવું પણ હોય કે ક્યાંક હું એને બધું કહું ને તે આગળ નીકળી જાય તો. આવા મિત્રો ન રાખવા જોઈએ, કારણ કે તેઓના આવા જ વિચારોથી તે પોતે તો આગળ ન આવે પરંતુ આપણને પણ ન જવા દે. આવા અનેક મિત્રોમાં એક એવો મિત્ર પણ હોય કે જે આ બધાથી અલગ જ હોય. એ મિત્ર આપણને સુખ દુઃખની વાતચીત કરે, આપણે તેને સુખ દુઃખની વાતો કરીએ. એ મિત્ર આપણા કહ્યા વગર આપણી મનની વાત સમજી જાય. શાળામાં પણ આપણી સાથે ને સાથે હોય, જેની આગળ આપણે સુખની વાતો કરીએ. અને આ મિત્ર એવો મિત્ર હશે કે જે આપણી મુશ્કેલીમાં આગળ હશે. આ મિત્ર જંગ જીતવા સુધી નહીં પરંતુ જીવનના અંત સુધી જોડે રહે, તેને સાચો મિત્ર કહેવાય. ભલે આવો મિત્ર ધોરણ 12 કે ઉચ્ચ શિક્ષણ પછી અલગ થઈ જાય, પરંતુ વર્ષો પછી મળીએ તો પણ ભૂલે નહીં. આને જ કહેવાય સાચો મિત્ર. ભીડ પડે ભાગ જાય એ મિત્ર શાનો? એટલે તો એક વિચારમાં લખ્યું છે, મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં. જે રીતે ઢાલ મનુષ્યની રક્ષણ કરે છે પરંતુ તે પ્રહાર થાય ત્યારે જ આગળ આવે છે, તે સિવાય પાછળ રહે છે, એવી જ રીતે મિત્રો પણ ઢાલ જેવા હોવા જોઈએ, જે મુશ્કેલી સમયે આગળ હોય અને આપણું રક્ષણ કરે. જીવનમાં સાચો મિત્ર મળવો એ સૌભાગ્યની વાત છે. મિત્રતાની કસોટી દુઃખના સમયે થાય છે. સુખમાં તો સૌ કોઈ આપણા મિત્ર બનવાનો ડોળ કે દેખાવ કરે, પરંતુ આપણા જીવનમાં આવેલી દુઃખની ઘડીમાં જે મિત્ર આપણી પાસે આવીને ઊભો રહે તે જ સાચો મિત્ર. મિત્રતા એ તો જીવનમાં મળેલી અમૂલ્ય ભેટ છે. સંબંધ ન હોવા છતાં પણ તે લોહીના સંબંધ જેવો અતૂટ બંધન છે. જન્મથી લઈને મરણ સુધીની યાત્રામાં જો એક એવો મિત્ર ન બનાવી શકો તો તમારે સમજવું કે તમારામાં જ કંઈક ખૂટે છે. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે મૂર્ખ મિત્ર કરતાં ડાયો દુશ્મન સારો. ઘણી વખત આપણે કોઈ મૂર્ખ વ્યક્તિને મિત્ર બનાવીએ છીએ અને ક્યારેક એ આપણી આ મુશ્કેલીમાં વધારો કરે છે, ક્યારેક એ આપણો મિત્ર જ આપણને લૂંટે છે. તેથી જ મિત્ર બનાવતા પહેલાં 100 વાર વિચારવું જોઈએ. મિત્રતા તો કૃષ્ણ અને સુદામાની. આ વાક્ય એમનેમ નથી કહેવાયું. कृष्ण राजा होवा छता पोताना गरीब मित्र सुदामा ने भूला न था। तो आज के लिए बस इतना ही गाइस, मिलते हैं अगले वीडियो में। अगली बार मैं आपके लिए दूसरा कोई निबंध या विचार विस्तार लेकर आऊँगी, तो जुड़े रहे एकताज स्टडी वर्ल्ड में।